કહેવાય છે કે પૃથ્વી ઉપર જન્મ લેનાર દરેક વ્યક્તિ આ પૃથ્વીના મહેમાન જ છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જય બાદમાં. આજની વાર્તા એક સંત મહાત્મા અને તેમના ઘરે પધારેલા એક મહેમાનની છે. એક દિવસ એક સંતના ઘરે મહેમાન ગયા. સંત સંન્યાસી હતા અને મહેમાન સાંસારિક હતા. મહેમાન સંતના ઘરે ગયા અને કહ્યું કે સંત મહારાજ, આપના ઘરે હું 2 દિવસ રોકાવા માટે આવ્યો છું. આપના ઘરની મહેમાન ગતિ માણવા માટે આવ્યો છું. સંતે રાજીપો ઠેલવ્યો અને કહ્યું કે આપ મારા ઘરે આવ્યા, મને ખૂબ આનંદ થયો. આપ ઊભા કેમ છો? આપ આ સાદડી ઉપર બેસો, હું આપના માટે જળ લઈને આવું. સંતની આવી વાત સાંભળી મહેમાન ચારે બાજુ જોવા લાગ્યો અને કહ્યું કે આપના ઘરે ફર્નિચર નથી, મારે નીચે બેસવું પડશે. સંતે તેમને ઉત્તર આપવાના બદલે તેમને સામો પ્રશ્ન કર્યો કે આપ પોતાનું ફર્નિચર સાથે લઈને નથી આવ્યા? આપ ખુરશી સાથે લઈને નથી આવ્યા? પેલા વ્યક્તિ સંતની સામે જોવા લાગ્યો. એટલે સંતે કહ્યું કે આપે જો ઉપર જ બેસવું હોય તો પોતાની ખુરશી, પોતાનું ફર્નિચર સાથે લઈને આવવું જોઈએ ને. એટલે પેલા વ્યક્તિએ કીધું કે હું તો આપના ઘરે મહેમાન છું, આપ ગાંડા થઈ ગયા છો કે શું? આપ કેવી વાત કરો છો? હું તમારા ઘરે આવું અને પાછું મારું ફર્નિચર તમારે ત્યાં લઈને પણ આવું તો હું તો મૂર્ખો કહેવાઉં. એટલે સંત મહારાજે કીધું, જો તમે મહેમાન હોવ તો હું પણ મહેમાન જ છું. એટલે વ્યક્તિ 2 ઘડી સંતની સામે દેખી રહ્યા અને પછી કહ્યું, એ કયા પ્રકારે? એટલે સંત મહારાજે એકદમ શાંત મને કહ્યું કે આ પૃથ્વી ઉપર હું પણ મહેમાન છું અને તમે પણ મહેમાન છો. ઈશ્વરે આપણને જે જીવ આપ્યો છે એ કાયમ માટે નથી. જે જીવન આપ્યું છે એ કાયમ માટે નથી. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, આપણું ફર્નિચર સાથે આવવાનું નથી, આપણી સુખ સુવિધાઓ સાથે આવવાની નથી. એટલે જે રીતે આપણું જીવન ચાલે છે એને ચાલવા દેવું જોઈએ. માણસને કોઈ પણ પરિસ્થિતિમાં જીવતા આવડવું જોઈએ. આ ઈશ્વરની પ્રકૃતિમાં કોઈ ફર્નિચર ના હોય. ઈશ્વરે આપણને જેવા મોકલ્યા છે એવા જ આપણને જીવતા આવડવું જોઈએ. આપણા દરેક જગ્યાએ સુખ અને સગવડની વાતો કરીશું તો આપણું જીવન વધુ પડતું કઠિન બની જતું હોય છે. આ પ્રકૃતિને માણીએ, આ જીવનને માણીએ અને આપણો આનંદ, આપણા જીવનનો આનંદ જાતા જતા શીખીએ. આવી જ નવી વાર્તા અને નવા સંવાદ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.